પોરબંદર શહેરની 15થી વધુ શાળાઓમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રામકૃષ્ણ મિશન દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વામી વિવેકાનંદના જીવન મૂલ્યો અને પ્રેરણાદાયી વિચારો પ્રત્યે જાગૃતિ લાવવા આ કાર્યક્રમ યોજાયો હતો। પોરબંદર રામકૃષ્ણ મિશન દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વામી વિવેકાનંદના જીવન મૂલ્યો અને પ્રેરણાદાયી વિચારો પ્રત્યે જાગૃતિ લાવવા માટે એરાઇઝ અવેક ધ સ્વામી વિવેકાનંદ ચેલેન્જ નામની ક્વિઝ અને વ્યક્તિત્વ વિકાસ આધારિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર શહેરની 15થી વધુ શાળાઓમાં યોજાયેલ આ કાર્યક્રમમાં 2600થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના જીવન, દેશપ્રેમ, આધ્યાત્મિક દ્રષ્ટિ, સ્વવિશ્વાસ અને સેવાભાવ જેવા મૂલ્યો સાથે વધુ નજીકથી જોડવાનો હતો। પ્રશ્નોત્તરીમાં સ્વામીજીના પ્રસંગો, તેમના વિચારો, સમાજ સેવા, યુવા શક્તિ અંગેનું માર્ગદર્શન અને આધ્યાત્મિક અભિગમ જેવી બાબતોને આવરી લેવામાં આવી હતી। દરેક શાળા અને દરેક કેટેગરીના ટોચના 3 વિજેતાની પસંદગી કરી તેમને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન રામકૃષ્ણ સંપ્રદાયના એક સંન્યાસીએ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગો, ચિંતન અને પ્રેરણાદાયી વચનો દ્વારા પ્રેરિત કર્યા હતા। આ ઉપરાંત કાર્યક્રમનો એક મહત્વનો ભાગ એ છે કે દરેક શાળાના વિજેતાઓ હવે 22-23 ડિસેમ્બર 2025ના રોજ રામકૃષ્ણ મિશન પોરબંદરમાં યોજાનારી ઇન્ટરનેશનલ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેશે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।